अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुह। हाल ગુજરાત રાજ્યમાં વકફ બોર્ડનું ઇલેક્શન ચાલી રહ્યું હોય અને મુતવલ્લીની સીટ ઉપર મેં પટેલ ઇમરાન ઉમરજી ભરૂચ જિલ્લા શહેરના અંદરથી મુતવલ્લીના ઇલેક્શન તરીકે ઉમેદવારી કરી છે. મારો ટૂંકો પરિચય 2011થી ગુજરાત રાજ્ય વકફ બોર્ડના અંદર હું સમાજના અને ટ્રસ્ટના કામકાજ કરી રહ્યો છું અને ફી સબીલિલ્લાહ કરી રહ્યો છું અને આગળ પણ હું કરતો રહીશ. આ એક ઇલેક્શનની પ્રક્રિયા છે અને ઇલેક્શનની પ્રક્રિયાથી જો આમાં મતદારો જે છે તે જો મને કદાચ સપોર્ટ કરે તો મારી જે કામ કરવાની પ્રોસેસ છે એ ઝડપી અને ન્યાયપ્રિય રૂપે જે ગુજરાતના જે વકફ બોર્ડના પ્રશ્નો છે તેને હલ કરવાની કોશિશ રહેશે. જેથી મેં આ ઇલેક્શન ઝપલાવ્યું છે અને ખાસ કરીને મારા વકફ બોર્ડના અંદર જે મતદાર યાદીમાં જે 223 મતદારો જે આવેલા છે તેમને મારી એક અપીલ છે કે મને આપની ખિદમત કરવાનો મોકો આપે. કારણ કે હું અત્યાર સુધી ફી સબીલિલ્લાહ કામ કરતો આવેલો છું નિખાલિસ દિલથી અને આગળ પણ હું કરવા માગું છું. આપણી જે ગુજરાત રાજ્યમાં વકફ બોર્ડની જે હાલત જે છે એ બહુ કહોટી છે અને તેને સુધારવા માટે એક સક્ષમ તરીકાથી મારે જવાની એક ઈચ્છા છે અને આપના સહયોગ અને સપોર્ટથી મારે આ ખિદમતનું કામ પાળે પાડવું છે. તે માટે હું ઇલેક્શન ઝપલાવ્યો છું. મારો ક્રમ નંબર 8 છે અને એ ક્રમ નંબર 8ની સામે મારા નામની સામે એકડો ગૂંથવાનો છે. એકડો ગૂંથીને આપનો સહયોગ આપશો. આપના એક દિવસની ખિદમત અને મારી આ તમસની કાયમ માટેની ફી સબીલિલ્લાહની ખિદમત રહેશે એવી હું આપની પાસે ગુજરાતના મતદારો પાસે અપીલ રાખું છું. અસ્સલામુ અલૈકુમ.